જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામે રાત્રિ 2 વાગ્યે 4 સિંહોએ કર્યું 3 પશુનું મારણ અને 4 પશુ ઘાયલ. ગામમાં ભયનો માહોલ. જૂનાગઢના ભેસાણ તાલુકાનું જે માલીડા ગામે રાત્રિના 2 થી 3 વાગ્યાના અરસામાં અચાનક 4 સિંહ ઘૂસી આવ્યા અને આખા ગામમાં આંટાફેરા કર્યા અને અંતે અલગ અલગ 4 જગ્યાએ મારણ 3 પશુઓનું કર્યું, જેમાં 1 ગાય, 1 બળદ અને 1 આખલોનું મારણ કર્યું હતું, જેમાં 3 પશુને મોટી ઈજા કરી હતી. 1 બળદ અતિ ઘાયલ કરેલ છે. આ માલીડા ગામ ગરવા ગિરનારની અતિ નજીક હોવાને કારણે આવા બનાવો બનતા હોય છે, જ્યાંના લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે અને આ ગામમાં ખેતીવાડીમાં વીજળીનો મોટો પ્રશ્ન રહે છે. એ લોકો કાયમી દિવસની વીજળીની માંગ કરી રહ્યા છે, જેથી લોકો રાત્રિના ઘરે રહી શકે. આ બનાવના પગલે ગામ લોકોએ વન વિભાગને જાણ કરતાં તેમના કર્મચારી પોતાનું વાહન લઈ સ્થળ પર પહોંચ્યા અને ગ્રામજનો સાથે મળી પંચરોજ કર્યું અને મરેલા પશુને વન વિભાગે પોતાના વાહનમાં લઈ જઈને જંગલમાં નાખી દેવામાં આવ્યા હતા. આ ગામના લોકો પશુપાલકો અને માલધારી સમાજ રહે છે. તેમના મરેલા પશુ સરકાર તરફથી સારું વળતર મળે તેવું ઈચ્છી રહ્યા છે. આ પંથકમાં આવા બનાવો અવારનવાર બનતા રહે છે અને એવું પણ કહી રહ્યા છે કે અમારા પશુનું 50,000નું અને લાખનું હોય છે, પરંતુ તેમનું વળતર માત્ર 10 થી 15,000 જ મળે છે. તો સરકાર એમને વળતર પૂરું આપે એવી અમારી માંગ છે. રિપોર્ટ કાસમ હોથી, જૂનાગઢ, ભેસાણ. બોલો. મારું નામ જયસિંહભાઈ પોપટભાઈ અઘેરા, ગામ માલીડા, તાલુકો ભેસાણ. અને જંગલના સિંહ વારંવાર અમારે આ રીતે નુકસાન કરે છે. લાખ રૂપિયાની ભેં હોય તો મારી નાખે તો જંગલવાળા અમને 15,000 થી 20,000 રૂપિયા માન આપે. અને એક તો અમારે મોટો તકલીફ પાવરની થઈ ગઈ. અમારે પાવર જે પહેલાં હતો દિવસ પારીનો એ રીતે ગોઠવી દે ને તો અમારે આ પ્રોબ્લેમ ન થાય. હર વખતે દીપડાને હાવજ અમારા ઘર ઉપર હુમલા કરી રાખે. એટલે અમે જો વાડીએ આવી જઈએ તો વાંહે હાવજ આવીને પશુને મારી નાખે અને વાડીએ બીતા પાણી વારતા હોય. હાવજ બસ ભટકે મોટર બંધ કરીને ઘેરે ભાગવું પડે. આજે કેટલા પશુ માર્યા તમારા ગામમાં? આજે 5 મારી નાખ્યા છે અને 2-3 ઘાયલ છે. એ જંગલ ધારા વૈયા ગયા સારવા માટે. સિંહ કેટલા હતા આજે? સિંહ હતા 4 અહીંયા આપણે ઘેરે આવ્યા હતા, બીજા ગામમાં 2-3 હતા. એટલે ગામની અંદર બધા મારણ કર્યા? ગામમાં મારણ કર્યા 4 અને 2-3 ને સૂથી નાખ્યા. એક આપણે અહીં વાડીમાં કરી નાખ્યો આપણે ઘરે. તમારે કંઈક પાવરનું આગળ કંઈક તમે બોલ્યા, હું પાવરનો શું તમારો પ્રશ્ન છે? જે આપણે હતો ને 8-8 કલાક આપણે આપી દઈએ ને દિવસનો, તો આ પ્રોબ્લેમ ન રહે. તો તમારે કેમ 8 કલાક હતો ને અત્યારે તમને કેમ આપે છે? અત્યારે આપે છે સવારે 5 વાગ્યાથી આપે 1 વાગ્યા લગન. એટલે સવારે 5 વાગે અમે ત્યાં વહેલા વાડી આવ્યા જઈએ તો અહીંયા સિંહ કરી જાય ડેલામાં. અને બીજું કંઈક રાત્રેનું કહેતા હતા નહોતું? પછી રાતનો પાવર આપે છે નહીં, વહેલા મોડું થયું હોય તો રાતનું આપી દે. બરોબર. પહેલાં કેમ આપતા? પહેલાં આપતા 6 વાગ્યાથી સવારના 12 વાગ્યા લગન.